નમસ્કાર મિત્રો, ટેક ગુરુ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કાંતિ અને આજે આપણે આ વિડીયોમાં જોઈશું ભીમ એપ વિશેની માહિતી, કેવી રીતે ઉપયોગ કરી શકાય છે ભીમ એપ, અને ભીમ એપ વિશે કેટલીક ફેક એપ પણ માર્કેટમાં અવેલેબલ બની છે। એ એપથી આપણે કેવી રીતે જાણકારી મેળવી શકીએ કે ઓરિજિનલ ભીમ એપ કઈ છે, એ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય, અને આ ફેક અને છે એ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ ના થઈ જાય અને એના ડેટા આપણો સિક્યોર રહે એ માટેની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચલો સ્ટાર્ટ કરીએ આજે આપણે ભીમ એપ્સ। સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે। પ્લે સ્ટોરમાં ગયા પછી આપણે ભીમ સર્ચ કરવાનું છે। ભીમ સર્ચ કર્યા પછી તમે જોઈ શકશો અહીં પહેલી જ એપ્લિકેશન આપણને જોવા મળી રહી છે ભીમ। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે, અને એનું ખાસ ફેક નથી એ ચેક કરવા માટે તમે જોઈ શકો છો આ એપ્લિકેશનના બે જે સિમ્બોલ બતાવેલા છે, ગ્રીન અને કેસરી, આ બંને એપ્લિકેશન પછી કશું જ લખેલું નથી, બ્લેન્ક છે। વ્હાઇટની અંદર આ બે સિમ્બોલ છે એ ચેક કરવાનું છે, અને બાજુમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લખેલું છે। આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખી ચેક કરવાની છે। બાકી તમે નીચે જોઈ શકો છો ગાઈડ ફોર ભીમ એ પ્રકારની એપ્લિકેશન છે, જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો લગાવેલો છે। નીચે પણ બીજી એક એપ્લિકેશન છે મોદી ભીમ એપ હાઉ ટુ, બીજી પણ એક નીચે એપ્લિકેશન છે। એ પ્રકારની ઘણી બધી એપ્લિકેશન અવેલેબલ બની છે। ઘણા લોકો એનો મિસયુઝ ન થાય, ભીમ એપ મોદી, આ બધી જ એપ્લિકેશન ફેક એપ્લિકેશન છે અથવા તો બિનજરૂરી એપ્લિકેશન છે, કોઈ ઓફિશિયલ એપ્લિકેશન નથી। આપણે માત્ર ભીમ એપ્લિકેશન જે લખેલું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ જ ઇન્સ્ટોલ કરવાની છે, અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એને આગળની પ્રોસિજર જોઈએ આપણે। અહીં ઓલરેડી મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે। આ ભીમ એપ્લિકેશન દ્વારા તમે પેમેન્ટ મોકલી શકો છો અને રિસીવ કરી શકો છો। તો જોઈએ આપણે આ ભીમ એપ્લિકેશનમાં શું છે, ચેક કરીએ। આપણે ઓપન કરીને ચેક કરવાનું છે। ભીમ એપ્લિકેશન ભારત ઇન્ટરફેસ ફોર મની એવું પૂરું નામ છે એનું। આપણી પાસે જે મોબાઈલ બેંકમાં રજિસ્ટર્ડ છે એ મોબાઈલ નંબર સાથે આપણે કામ કરવાનું છે। તો આપણી બેંકમાં જે મોબાઈલ રજિસ્ટર્ડ છે એના પર ક્લિક કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું, અને વેઇટ કરવાનો છે। તમને વેરિફિકેશન મોબાઈલ નંબર કરી રહ્યું છે, પ્લીઝ વેઇટ। એક મેસેજના પૈસા પણ કપાઈ શકે છે, પહેલી વાર ચાર્જીસ તમને એપ્લિકેબલ છે એટલા માટે। હવે રજિસ્ટર્ડ પ્રોસેસ પાસકોડ આપવાનો છે આપણે। પાસકોડ તમે આપી શકો છો, કોઈ પણ પાસકોડ તમને યાદ રહે એ પ્રકારનો રજિસ્ટર્ડ પાસકોડ આપવાનો છે, એને કન્ફર્મ કરવાનો છે। આપણી બેંકને સિલેક્ટ કરવાની છે, કઈ બેંકમાં તમારું એકાઉન્ટ છે એ બેંક સિલેક્ટ કરવાની છે। અહીં ઘણી બધી બેંકો અત્યારે ભીમ એપ સાથે જોડાયેલી છે, લગભગ 33 જેટલી બેંકો અત્યારે અવેલેબલ છે। બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, મોટાભાગની નેશનલાઇઝ બેંકો, 33 જેટલી બેંકો હાલની તારીખે અપડેટ છે। બાકીની બધી બેંકો ધીરે ધીરે આ એપ સાથે જોડાઈ જશે। અહીં આપણું એકાઉન્ટ નંબર જે રજિસ્ટર્ડ કરેલો છે એ રજિસ્ટર્ડ એકાઉન્ટ નંબર તમને અહીં બતાવવામાં આવશે। એસબીઆઈનું આઈએએફસી કોડ છે એ પણ તમને બતાવવામાં, સેવિંગ એકાઉન્ટ છે એને સિલેક્ટ કરી આગળ વધવાનું છે આપણે। સેટઅપ પિન કરવાનો છે, તો સેટઅપ પિન કરી લઈએ આપણે। મિત્રો અહીં આપણે સેટઅપ માટે, સેટઅપ યુપીઆઈ પિન માટે આપણે ડેબિટ કાર્ડના છેલ્લા 6 ડિજિટ નાખવાના છે। એ 6 ડિજિટ માટે તમે તમારા એટીએમ પર પ્રિન્ટ કરેલા 6 ડિજિટ તમે જોઈ લો, એ તમારે નાખવાના છે। આ 6 ડિજિટ નાખ્યા પછી તમારે અહીં વેલિડિટી નાખવાની છે, એની જે વેલિડિટી કાર્ડની છે એ વેલિડિટી તમારે અહીં કરવાની છે। એની પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની છે, વેઇટ થઈ રહ્યો છે। એક ઓટીપી આપણને બેંક દ્વારા મળશે, એ ઓટીપી તમને ઓટોમેટિક વેરીફાઈ કરશે। અહીં ઓટીપી તમારા મોબાઈલમાં જો કાર્ડ લગાવેલું હશે તો ઓટોમેટિક વેરીફાઈ કરશે અને ડન થઈ જશે। હવે આપણે 6 ડિજિટનો એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે। પાસવર્ડ તમને યાદ રહે એ પ્રકારનો પાસવર્ડ હોવો જોઈએ, અને આ પાસવર્ડ તમારે ડિજિટમાં નાખવાનો છે, 6 ડિજિટ। મિત્રો તમે યુપીઆઈ પિન જનરેટ કરવા માંગતા હોય તો તમે યુપીઆઈ પિન જનરેટ કરી શકો છો, અથવા તો તમે આ પ્રોસેસ પાછળથી પણ કરી શકો છો। અહીં બતાવે છે નાઉ યુ આર રેડી ટુ રિસીવ મની ઓન યોર મોબાઈલ નંબર યુઝિંગ પેમેન્ટ એડ્રેસ એટ યુપીઆઈ। તો ફરીથી આપણે ગો ટુ હોમ પર જઈશું। પેમેન્ટ રિસીવ કરવા માટે આપણે એલિજિબલ થઈ ચૂક્યા છીએ। તો મિત્રો આવો જ એક મોબાઈલ નંબર, મારો બીજો એક એકાઉન્ટ છે, એના માટે હું પણ આ એપનો યુઝ કરીશ પેમેન્ટ રિસીવ કરવા માટે। તો ટ્રાન્ઝેક્શન કરી આપણે ચેક કરીશું। તો અહીં આપણે એક પેમેન્ટ સેન્ડ કરી રહ્યા છીએ મોબાઈલ નંબર દ્વારા। સામેવાળા વ્યક્તિનો તમે મોબાઈલ નંબર નાખશો, એક પેમેન્ટ અત્યારે એક નાનું ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છું, પે કરવાનું છે।
મિત્રો અહીં આ નંબર પર પેમેન્ટ સેન્ડ થઈ ચૂક્યું છે. તો આવી જ રીતે આપણે ભીમ એપનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં પેમેન્ટ રિક્વેસ્ટ સ્કેન દ્વારા પણ તમે પેમેન્ટ લઈ શકો છો. સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો. મિત્રો રિક્વેસ્ટ આપી શકો છો, ટ્રાન્ઝેક્શન કરી શકો છો. કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન એટલું ઈઝી ટ્રાન્ઝેક્શન છે, ઇન્ટરફેસ એટલું ઈઝી છે કે તમે કોઈ પણ રીતે એને યુઝ કરી શકો છો. અહીં તમને તમારી હિસ્ટ્રી પણ બતાવવામાં આવે છે કે તમે પેમેન્ટ જે કર્યું છે એ તમારું પેમેન્ટની હિસ્ટ્રી પણ તમે ચેક કરી શકો છો. તમારો એકાઉન્ટ નંબર જોડાયેલો છે. રિક્વેસ્ટ બેલેન્સ માટેની રિક્વેસ્ટ પણ તમે મોકલી શકો છો અને ચેક કરી શકો છો. બેલેન્સ પણ અહીં બતાવે છે, તમારું બેલેન્સ કેટલું છે એ પણ બતાવે છે. મિત્રો તો આવી જ રીતે તમે ભીમ એપનો ઉપયોગ કરી શકો છો. ભીમ એપ એક ઈઝી એપ છે. અત્યાર સુધીની બીજી બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની જે એપ્લિકેશન્સ છે એમાં સૌથી ઈઝી એપ છે. તમે કોઈ પણ નાના વ્યક્તિને પણ એના મોબાઈલ દ્વારા પેમેન્ટ કરી શકો છો. માત્ર મોબાઈલ નંબર નાખવાથી એના વ્યક્તિને બેંક સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના આધારે તમે વ્યક્તિને પેમેન્ટ કરી શકો છો. મિત્રો આ વિડીયોમાં આશા રાખું છું કે આપને વિડીયોમાં માહિતી પૂરતી મળી હશે, અથવા તો વિડીયોમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તમને આ એપ્લિકેશન યુઝ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે અમને વિડીયોની નીચે આપેલા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો બીજાને. આવી જ માહિતી તમારા આજુબાજુના મિત્રો, રિલેટિવ, સંબંધીને આ વિડીયો શેર કરી એમને માહિતી આપો અને ભીમ એપ યુઝ કરવા માટે પ્રોત્સાહિત કરો.